ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 18 જેનું નામ છે વન્યજીવન. બહુ સુંદર મજાની વાત કરી છે. આપણે આગળના પાઠની અંદર જોયું કે ભારતનું ભૂપૃષ્ઠમાં વિવિધતા છે, એની આબોહવામાં વિવિધતા છે, વનસ્પતિમાં વિવિધતા છે. ભૂપૃષ્ઠને આપણને કીધું કે ભારતના પ્રાકૃતિક વિભાગ 5 પાડવામાં આવ્યા છે, એના વિશે માહિતી મેળવી. આબોહવા પણ કીધું કે એક સરખી નથી. તેની સાથે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે, જેમ કે જંગલોના પ્રકાર વિશે આપણે જોયું હતું. તો એવી જ રીતે ભારતના વન્યજીવનની અંદર પણ શું કીધું છે? વૈવિધ્ય ધરાવતો દેશ છે. આપણે યાદ રાખવાનું છે, ભારતના ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધિત જોવા જઈએ તો ભારતમાં વૈવિધ્ય ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીં આપણને વન્યજીવ સૃષ્ટિમાં પણ જોવા મળે છે. એટલે આપણા ભારતની અંદર વિવિધતા એટલે એક સરખું નથી. એટલે ભારતમાં તમે ઉત્તરથી દક્ષિણ જાઓ ને પૂર્વથી પશ્ચિમ જોવા જાઓ તો ભારતમાં જે જંગલો જે છે એ જંગલોમાં વન્યજીવનો કેવા છે? અલગ અલગ છે. એવામાં પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, સરીસૃપો છે, આ બધી પ્રજાતિઓ કેવી છે? વિવિધ પ્રકારની જોવા મળે છે. અને આપણને ખબર છે કે બધા દેશોના, વિશ્વના બધા દેશોની પ્રજાતિઓ કેવી છે? અલગ અલગ છે. હવે અહીંયા આપણને કીધું કે ભાઈ સમગ્ર વિશ્વમાં જોવા જઈએ તો જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિ છે એ નોંધવામાં આવી છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જ્યારે આપણને વિકલ્પ અથવા ખાલી જગ્યામાં પૂછે કે ભાઈ વિશ્વની અંદર જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિ નોંધવામાં આવી છે અથવા કેટલી છે, તો આપણો જવાબ રહેશે 15 લાખ પ્રજાતિઓ છે. હવે આ 15 લાખ પ્રજાતિઓમાં જોવા જઈએ તો ભારતમાં કેટલી કીધી છે? તો કે ભાઈ 81,251 પ્રજાતિઓ છે એ ભારતમાં જોવા મળે છે. આ બે આંકડા આપણી માટે સૌથી કેવા છે? મહત્વના છે. ભારતનો આંકડો આપણો 81,251 પ્રજાતિ છે એ ભારતમાં જોવા મળે છે. આ પ્રજાતિમાં પશુ પક્ષી પ્રાણીઓ વિવિધ છે અને ઘણા એવા પશુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એટલી બધી વિવિધતા છે કે ઘણા આપણે જોયા પણ હોતા નથી. આપણને કીધું એમ કે જંગલમાં વસતા પ્રાણીઓને પણ બચાવવા એટલા જ જરૂરી. જંગલો બચાવો, પ્રાણી બચાવો, આપણને પર્યાવરણ બચાવો કહેવામાં આવે છે. અને આપણે જો પ્રાણીઓની, પક્ષીઓની વિવિધતા જોવી હોય તો આપણે ઘણી વખત પ્રવાસે જઈએ છીએ. પ્રાણી સંગ્રહાલય કીધું કે અમદાવાદ જઈએ છીએ, કાંકરિયા તળાવ, તો એ કાંકરિયાની પ્રાણી સંગ્રહાલયની અંદર મુલાકાત લઈએ. જૂનાગઢમાં જાઓ તો સક્કરબાગ જે છે, જૂનું જે પ્રાણી સંગ્રહાલય છે, તો એની અંદર વિશ્વની જે પ્રજાતિઓ, જુદી જુદી વિવિધ દેશોના જે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એ આપણને ત્યાં જોવા મળે છે. અને ઘણી વખત આપણે જોયા પણ નથી હોતા. અને એની આપણે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ છીએ ત્યારે એના વિશે શું લખેલું હોય? માહિતી લખેલી જોવા મળે છે. હોય છે કે ભાઈ આ દેશનું પક્ષી છે, એની ઊંચાઈ આટલી છે, વજન આટલો હોય છે, એની આયુષ્ય વયમર્યાદા આટલી હોય છે, બધી માહિતી સુંદર રીતે વર્ણવવામાં આવી હોય છે. એટલે પ્રાણી સંગ્રહાલયની અંદર આપણને વિવિધ પ્રકારના પક્ષી અને પ્રાણીઓનો પરિચય છે એ આપણને થતો હોય છે. એટલે આમાં કીધું કે ભાઈ ભારતની 81,251 પ્રજાતિઓ છે, જેમાં જોવા જઈએ તો પક્ષીઓ છે, સરીસૃપો છે, વિવિધ પ્રકારના છે, સરીસૃપો છે, ઉભયજીવી પ્રાણીઓ છે, સસ્તન પ્રાણીઓ છે, મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. સસ્તન પ્રાણી, મોટા કદાવર પ્રાણીઓ, ઉભયજીવી, સરીસૃપો છે, પક્ષીઓ છે, માછલીઓની વિવિધ પ્રકારો, કીટકો છે, ઘણું બધું છે એ પ્રજાતિઓ છે એ ભારતની અંદર જોવા મળે છે. તદુપરાંત કીધું કે દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટે પણ શું ચાલે છે? સંશોધનો ચાલે છે. દેશની અંદર વિવિધ પ્રકારના જંગલોના 5 પ્રકાર આપણે આગળના પાઠની અંદર જોયા. બરાબર? ઉષ્ણકટિબંધના, વરસાદીય, નિત્ય લીલા રહેતા જંગલો, ખરાવ જંગલો, આ બધા જે 5 આપણે જંગલોના પ્રકાર જોયા. હવે જંગલોની અંદર વસતા જે વન્યજીવ સૃષ્ટિ છે એની ઓળખ માટે પણ સંશોધન કેન્દ્રો છે, સંશોધનો શું થાય છે? ચાલુ જોવા મળે છે. ભારત કીધું કે જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં કેટલામાં ક્રમાંકે આવે છે? 6થા ક્રમાંકે આવે છે. આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે.
ભારત જૈવ વિવિધ્યની દ્રષ્ટિએ વિશ્વના બધા દેશોમાં એટલે કે 8 દેશોની ઓલામાં જોવા જઈએ જે વિવિધ ધરાવતા દેશો છે એમાં 8 દેશોમાંથી ભારતનો કેટલામો ક્રમાંક છે? 6થા ક્રમાંકે આવે છે. હવે ભારતમાં જંગલનું પ્રમાણ ખૂબ ઓછું છે. આગળના પાઠની અંદર આપણે જોયું કે ભારતની અંદર જંગલો કેટલાક ટકા કીધા છે? તો કે 33%. વન્ય સંરક્ષણ નીતિ મુજબ જોવા જઈએ, વન નીતિ મુજબ જોવા જઈએ તો 33% જંગલો હોવા જોઈએ. ભારતમાં 23% અને ગુજરાતમાં કેટલા ટકા જંગલો કીધું છે? 10% છે. આંકડાકીય માહિતી છે એ આપણે યાદ રાખવી પડશે. એટલે ભારતમાં કીધું કે જંગલોનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તેની સરખામણીમાં વન્ય જીવન જે જોવા જઈએ, વન્ય જંગલોની અંદર વસતા જે જીવો છે એ વૈવિધ્ય કેવું છે? નોંધપાત્ર માનવામાં આવે. જંગલો જેટલા પણ છે પણ જંગલોની અંદર વન્ય જીવો છે એ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. તો ભારતના આ વસ્તુ આપણે યાદ રાખવા, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો કે વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે વનસ્પતિની વિવિધ, કારણ કે વનસ્પતિમાં પણ શું છે? વિવિધતા છે ને. આગળ આપણે આ બધું જ શીખી ગયા છીએ. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાને આધારે તેના કુદરતી પ્રદેશો છે એ પાડવામાં આવ્યા છે. હવે એ મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ કરવામાં આવ્યું છે. જેમ વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાના આધારે કુદરતી પ્રદેશો એટલે વનસ્પતિની વિવિધતા છે, બરોબર. એના 5 પ્રકારો જંગલોના પાડ્યા વનસ્પતિની દ્રષ્ટિએ. એવી જ રીતે જંગલોમાં વસતા જે વન્ય પ્રાણીઓ છે એની તારવણી એટલે કે પ્રદેશોનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતમાં જોવા મળતી જીવસૃષ્ટિ તેની લાક્ષણિકતા સામ્ય છે અને કોઈપણ પ્રદેશની તેની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ભૂપૃષ્ઠમાં વિવિધતા, આબોહવામાં વિવિધતા, વનસ્પતિમાં વિવિધતા, એવી જ રીતે વન્યજીવનની અંદર પણ વિવિધતા છે. પણ ભૌગોલિક પ્રદેશો પાડવામાં આવ્યા છે વન્યજીવના. તો કે ભારતનો જે આપણો નકશો જોઈએ તો કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા જઈએ તો 9 પ્રકાર છે એ પાડવામાં આવ્યા છે, 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં આપણને 2 માર્કની અંદર પૂછે કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે 9. આ 9ના નામ છે એ આપણે યાદ રાખવાના રહેશે. કારણ કે જો અઘરું નથી, ભારતનો જે આપણો નકશો છે આપણા મગજમાં ફીટ બેસાડી દેવાનો છે. કારણ કે ઉપરથી શરૂ કરીએ એટલે આપણને હિમાલય પ્રદેશ છે, લદ્દાખ જમ્મુ કાશ્મીરનો ભાગ છે, હિમાલયનો વનાંચિત નીચલું ક્ષેત્ર છે, વનસ્પતિના ઊંચા ક્ષેત્રો છે, આ બધું છે ને ઉત્તરનું મેદાન જેમ ભૂપૃષ્ઠ ભાગ પાડ્યા છે એવી જ રીતે છે, ખરું? ચાલો, પહેલું આપણને કીધું હિમાલયનો પ્રદેશની વાત કરી. બીજો ભાગ કીધો લદ્દાખ અને શુષ્ક એવા શીત ક્ષેત્રની વન્યજીવો જોવા મળે. ત્રીજું કીધું હિમાલય વનાંચિત નીચલું ક્ષેત્ર. ચોથું કીધું હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો. કારણ કે હિમાલય કોઈ એક પર્વત નથી પણ પર્વતની હારમાળા છે, ઘણી બધી ઊંચાઈએ છે. તો વનસ્પતિ વિહીન જેવા ઊંચા ક્ષેત્રો છે એની અંદર કેવા વન્યજીવો જોવા મળે છે ઊંચા ક્ષેત્રોની અંદર પ્રાણી જગત. ત્યારબાદ કીધું ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરી પહાડી વિસ્તારોની આપણને વાત કરી છે. હવે આ જે ભારતના જે ભૌગોલિક પ્રદેશો પાડ્યા છે, આ 9 પ્રદેશો, એ પ્રદેશોની અંદર પ્રાણી જીવન કેવું છે, પ્રાણીઓ કેવા છે, પક્ષીઓ કેવા છે, એની અહીંયા આપણને વાત કરી છે. એટલે ભારતનું વૈવિધ્યસભર, વૈવિધ્ય એટલે વિવિધતાથી ભરેલું વન્ય જીવ સૃષ્ટિની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. ચાલો, ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો છે. ભારતનો નકશો આપણા મગજમાં મેં તમને કીધું એમ કે બેસાડી દેવાનો છે. પર્વત ક્યાં છે, નદીઓ ક્યાં છે, ઉચ્ચ પ્રદેશો ક્યાં છે, દરિયા કિનારા અને સાંકડા મેદાન પ્રદેશો ક્યાં છે, રણ પ્રદેશ ક્યાં આવે, આ બધું જો આપણે યાદ હશે ને તો આપણી માટે સમજવું કેવું બનશે? સરળ બનશે. તો ભારતનો જે વૈવિધ્ય વન જીવન જીવસૃષ્ટિ છે એની વાત કરી તો કે ભારતના ભૂપૃષ્ઠમાં જોવા જઈએ તો વિશાળ એવા નદી મેદાન પ્રદેશો છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય ક્ષેત્રો છે, દલદલના ક્ષેત્રો છે, સમુદ્ર કિનારા અને વનસ્પતિની દ્રષ્ટિએ એવા ગીચ એવા વન જંગલો પણ છે,
મોસમી પાનખર જંગલો પણ છે. સાથે કીધું કે હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુપ પ્રકારના જંગલોની અંદર પણ વિવિધતા વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત એવું પાશ્ચાત્ય ભૂમિકા છે એ સર્જે છે. આ બધું જ બાબતોને કારણે કીધું કે વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત એવી મહત્વની ભૂમિકા છે એ સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીયમાં જોવા જઈએ તો વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીમાં દલદલના ક્ષેત્રની અંદર એકશીંગી ભારતીય ગેંડા, આ બધું જો આપણે યાદ રાખવાનું છે. ભારતનો કીધો કે નકશામાં દક્ષિણનો જે દ્વીપકલ્પીય છે એ વર્ષા જંગલોમાં એટલે ઉષ્ણકટિબંધના નિત્ય લીલા રહેતા જંગલોની અંદર જોવા જઈએ તો એશિયાના વખણાતા એવા હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલનું જે ક્ષેત્ર છે એની અંદર કીધું કે એકશીંગી ભારતીય ગેંડા જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોની અંદર જોવા જઈએ તો હિમ દીપડા આપણે દીપડા છે, ચિત્તો છે, સિંહ છે, વાઘ છે, ઘણા બધા પ્રાણીઓની વાત કરી છે. તો હિમાલયના જે ઊંચાઈવાળા ક્ષેત્રોમાં છે એમાં હિમ દીપડા જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં જોવા જાઓ તો જંગલી બકરીઓ પણ કેવી કીધી છે? જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ છે એ જોવા મળે છે. કસ્તુરી મૃગ જે પ્રજાતિ છે એ ખૂબ જ કેવી છે? ઓછી છે. કસ્તુરી મૃગ એટલે હરણની વાત કરી છે. કસ્તુરી હરણ જે છે એની પ્રજાતિ ખૂબ જ ઓછી છે અને ક્યાં જોવા મળે છે? કાશ્મીરના અમુક વિસ્તારોની અંદર જોવા છે એ મળે છે. દક્ષિણ ભારતના જંગલોમાં કીધું કે જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, શું કીધું છે? જંગલોમાં દક્ષિણના જંગલોમાં જોવા જઈએ તો જંગલી ભેંસ અને ભારતનો જે મધ્ય ભાગ છે અને પશ્ચિમ બંગાળના ભાગની અંદર જોવા જઈએ તો કયું પ્રાણી? તો કે વાઘ છે એ જોવા મળે છે. જ્યારે કચ્છના નારના રણની અંદર, રણ પણ કચ્છનું કેવું કીધું છે? નાનું અને મોટું. તો નાના રણની અંદર શું જોવા મળે છે? તો કે ઘુડખર જોવા મળે છે. જ્યારે મોટા રણની અંદર કચ્છના જળપ્લાવિત ક્ષેત્રોની અંદર સુરખાબ જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. કચ્છના નાના રણની અંદર ઘુડખર અને મોટા રણની અંદર જળપ્લાવિત ક્ષેત્રોની અંદર સુરખાબ છે એ જોવા મળે છે. ત્યારબાદ કીધું કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં જોવા જઈએ તો લુપ્ત મનાતા એવા પક્ષી ઘોરાડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી પણ નોંધાતી જોવા મળે છે. અમુક પક્ષીઓ કેવી કીધી છે? પ્રજાતિઓ કેવી થઈ ગઈ છે? લુપ્ત થતી જાય છે. લુપ્ત એટલે સાવ ઓછી દેખાય છે. આપણને જોજો, આપણને પર્યાવરણ બચાવો, જંગલ બચાવો, પ્રાણી બચાવો કહેવામાં, પક્ષીમાં ચકલી બચાવો આપણને કહેવામાં આવે છે. અમુક જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓ લુપ્ત થતી જાય. જો પ્રાણી જીવનને બચાવવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં માનવ જાતિને ઘણું બધું મુશ્કેલ પડશે. કારણ કે કીધું કે આ જે પ્રાણીઓ છે એ આવનાર પેઢી માટે કેવા બની જશે? ઓળખવામાં મુશ્કેલ પડશે. કારણ કે ચોપડીના પેજ ઉપર જ જોવાનું રહેશે કે આને ચકલી કહેવાય, આને પોપટ કહેવાય. આ જે પ્રાણીઓને બચાવવા માટે એટલે આ બધી જે અમુક ઘાસ ભૂમિના વિસ્તારોને લુપ્ત થતા જે પક્ષી ઘોરાડ છે એ તાજેતરમાં થોડીક ફરી પાછી પુનઃ હાજરી નોંધાતી જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારોમાં જોવા જઈએ તો શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ કેવા આવે છે? ઉતરી આવે છે. જળપ્લાવિત એટલે પ્રાણી દરિયા કિનારે જે અમુક વિસ્તારોની અંદર કીધું કે શિયાળા ઠંડી ઋતુની અંદર ઠંડા એટલે કે બહારના જે વિસ્તાર પ્રદેશો છે, દેશો છે એના પક્ષીઓ છે એ શિયાળાની અંદર છે એ વિહાર કરતા છે એ જોવા મળે છે. આપણને નળ સરોવરની અંદર જોજો, આપણે શિયાળાની ઋતુ શરૂ થાય એટલે બહારના પક્ષીઓ છે એ જેને કેવા કહેવાય છે? યાયાવર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. યાયાવર પક્ષીઓ છે એ ઉતરી આવે છે. તેમાં કીધું કે સાઇબેરિયન ક્રેન, પેલિકન, ટિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય ગણવામાં આવે છે. આ જે યાયાવર પક્ષીઓમાં જોવા જઈએ તો સાઇબેરિયન ક્રેન, પેલિકન, ટિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે છે એ આવતા જોવા મળે છે.
પશ્ચિમ ઘાટના કીધું કે ગીચ વનોમાં વિસ્તારોમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. પશ્ચિમનો ઘાટ જે ગીચ જંગલો છે એ ગીચ જંગલોના વિસ્તારોની અંદર ખિસકોલી, આપણે ખિસકોલી તો જોઈએ છે પણ ખિસકોલીને ઉડતી જોઈએ છીએ ના, પણ કેવી કીધી છે? ઉડતી ખિસકોલી છે એ જોવા મળે છે. કયા ભાગમાં? પશ્ચિમ ઘાટના જે ગીચ જંગલો છે એ ગીચ જંગલોની અંદર ઉડતી ખિસકોલી જોવા મળે. હવે સાપે આપણને સરીસૃપ સાપ કહીએ, જમીનને અડીને ચાલતા હોય તો એ સાપ આપણે ક્યારે ઉડતો સાપ જોયો છે? ના, પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળે છે. તમે મેં કીધું એમ કે ડિસ્કવરી ચેનલ આપણે જોઈએ છીએ એની અંદર સાપ છે એ છલાંગ મારતા છે એ જોવા મળે છે. ત્યારબાદ કીધું કે નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળે છે. ટાપુ કીધા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ, એમાં નિકોબાર ટાપુની અંદર નિકોબારી કબૂતર છે એ જોવા મળે છે. આ મળતું દુર્લભ પક્ષી છે, આ બધે જગ્યાએ જોવા મળતું નથી. અમુક જ ભાગની અંદર આવા પક્ષીઓ છે એ જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિ પણ જોવા મળે છે. અમુક વિસ્તારોની અંદર જોવા જઈએ તો કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ જે ટાપુ છે એ દ્વીપ સમૂહના પરવાળામાં અમુક પ્રકારની દુર્લભ પ્રજાતિ છે એ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ પ્રજાતિઓ છે, જાતો છે એ જોવા મળે છે. પક્ષીઓમાં તો વિવિધતા કીધી જ છે, પણ સ્તનધારી જે હોય છે એવા સરીસૃપોની અંદર પણ, સાપની અંદર પણ વિવિધ પ્રકારની જે પ્રજાતિ જોવા મળે છે. એમાં રાજનાગ કીધું છે, સાપ છે, અજગર છે, પાટલાગો છે વગેરેની નોંધ લેવામાં આવે છે. જેમ પક્ષીમાં વિવિધતા છે, પ્રાણીમાં વિવિધતા છે, એમ અહીંયા કીધું કે સરીસૃપોની અંદર પણ વિવિધ પ્રજાતિ છે એ જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ છે. દરિયાની અંદર જેમ પ્રાણી પક્ષીની અંદર વિવિધતા છે, એમ જળોની અંદર સમુદ્ર કિનારે જળ વિસ્તારોની અંદર પણ વિવિધ પ્રકારની માછલીઓ છે એ જોવા મળે છે. આ બધી માછલીઓના અમુકના નામ આપણને આવડતા હોય, અમુક જોયું હોય, અમુક નથી જોયું હોતી. આપણને ઘણી વખત માછલી નાનીથી માંડીને મોટી માછલી, વેલ માછલી સુધી પણ વિવિધ પ્રજાતિ છે એ જોવા મળે છે. એમાં આપણને માછલીઓમાં દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ઓક્ટોપસ, વ્હેલ વગેરે જીવસૃષ્ટિ દુનિયાની અંદર છે એ જોવા મળે છે. એટલે કે જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં જોવા જઈએ. હવે જંગલ વિસ્તારો ઉપરાંત કીધું વન્યજીવન છે એ જંગલ વિસ્તારોની અંદર તો જોવા મળે છે પ્રાણીઓ, પણ ખેતી થતી હોય તેવા કૃષિ એટલે કે વિસ્તારોમાં જોવા જઈએ તો ખેત વિસ્તારો હોય એની અંદર પણ અમુક જમીનો કેવી છે? પડતર જમીનો હોય. એ જમીનોની અંદર પણ કેવા પ્રાણીઓ? તો કે શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેડો વગેરે પ્રાણીઓ છે એ જોવા મળે છે. આ બધાથી તમે બધા પરિચિત છો. આપણને ખબર છે અમુક જે જમીન પડતર જે જમીન એટલે ખાલી જમીનો હોય, પડી રહેતી હોય એવી જમીનોની અંદર પણ કીધું એમ કે શિયાળ છે, વરુ છે, નીલગાય છે, હરણ છે, સસલા છે. આપણે ઘણી વખત બહાર આમ રોડ ટ્રાવેલિંગમાં જતા હોય વિસ્તારોની અંદર તો આમાં અમુક એવા ખેતરો હોય છે, જમીનો હોય છે, એની અંદર આવા પ્રાણીઓ છે આપણને જોવા મળે છે. શેળો છે, આ ગોળ આવે છે, ગોળ દડા જેવો લાગે. જંગલી સુવર આપણે ભૂંડ જેને કહીએ છીએ એ જંગલી પ્રકારના સુવર પણ છે એ જોવા મળે છે. સાથે કીધું તેવા જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓમાં જોવા જઈએ તો પક્ષીઓ આ બધા શું હતા? પ્રાણીઓ હતા. પક્ષીઓમાં તો કે કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોલ બગલા વગેરે વિહરતા જોવા મળે છે. ઘણી વખત બગલાઓ જોઈએ છે, સમડી જોઈએ, ચીબરી જોઈએ, ઘુવડ, કોયલ, કાબર, ઘણી બધી પક્ષીઓમાં પણ વિવિધતા આપણને જોવા છે એ મળે છે. એ ભારતનું ભૂપૃષ્ઠ વૈવિધ્યસભર છે, આબોહવામાં વિવિધતા છે, વનસ્પતિમાં વિવિધતા છે, એમ ભારતના જંગલ વિસ્તારોમાં વન્યજીવ સૃષ્ટિની અંદર પણ શું કીધું છે? વિવિધતા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ આપણને પૂછે કે ભારતમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, કયા કયા પક્ષીઓ જોવા મળે છે, કયા પ્રાણીઓ જોવા મળે છે, તો નામ છે એ આપણે લખવાના રહેશે. હવે અહીંયા આપણને વિશેષ જાણકારી આપી છે, જો જાણવું ગમશે
તો કે યાદ રાખવાનું છે, આપણને વિકલ્પમાં પૂછી શકે કે ભારતમાં સૌથી મોટું પક્ષી કયું છે? તો કે સારસ. પક્ષીઓ બધા નાનાથી માંડી મોટા, પણ મોટું પક્ષી કયું ગણાય? તો કે સારસ. ભારતમાં જોવા મળતું નાનું પક્ષી એટલે તો કે ફૂલ સૂંઘડો. બરાબર, મોટું પૂછે તો સારસ અને નાનું પક્ષી પૂછે તો ફૂલ સૂંઘડો છે. પતંગિયું પણ કીધું છે, નાનું અને મોટાની વાત કરી છે, તો કે ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું ભારતનું પતંગિયું માનવામાં આવે છે. ભારતની વાત કરી છે, વિશ્વની નથી વાત કરી. ભારતનું મોટું પક્ષી પૂછે તો સારસ, નાનું પક્ષી પૂછે તો ફૂલ સૂંઘડો, અને મોટું પતંગિયું પૂછે તો દક્ષિણનું બર્ડવિંગ, અને નાનું પતંગિયું પૂછે તો સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું છે. બરાબર ને, યાદ રાખવાનું છે, કારણ કે આપણને વિકલ્પ તરીકે આપણે જો ફક્ત નવનીતનો સહારો લઈને પાકું કરશું તો નહીં ચાલે, કારણ કે આપણી માટે ટેક્સ્ટબુક છે એ સર્વસ્વ છે. પેપર કાઢનાર જે વ્યક્તિ જે છે એ ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને આટલું જે જાણકારી છે એમાંથી પણ આપણને પ્રશ્ન છે એ પૂછી શકે છે. ત્યારબાદ આપણો ટોપિક છે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત. કીધું છે જંગલના વસતા જે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એના સંરક્ષણ માટે, એના જતન માટે શું જરૂરિયાત હોવી જોઈએ? કારણ કે અમુક પ્રજાતિઓ છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, અને અમુક પ્રજાતિઓ, દુર્લભ પ્રજાતિઓ કીધી કે સમય જતાં કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. એટલે એને બચાવ માટેના, સંરક્ષણ માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર શું કરે છે એની સુંદર મજાની વાત કરી છે. તો કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાશે. ભૂતકાળ તરફ જો આપણે નજર કરીએ તો આપણને સ્પષ્ટ જોવા મળશે કે છેલ્લા ઘણા સમયથી, એટલે દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ ઉપર જોવા જઈએ તો ઘણું બધું મોટું જોખમ છે એ ટોળાઈ રહ્યું છે, એટલે જોવા મળે છે. આજથી 100 વર્ષ પહેલાં જોવા જઈએ તો વાઘોની સંખ્યામાં ભારતમાં છે એ જોવા મળતા હતા. કારણ કે 100 વર્ષ પહેલાં જોવા જઈએ તો ભારતના જે જંગલ વિસ્તારોમાં જોવા જઈએ તો વાઘોની સંખ્યા છે એ કેવી હતી? હજારોમાં હતી. જેમ આપણા માનવી સમુદાયની વસ્તી ગણતરી થાય છે એમ જંગલની અંદર વસતા પ્રાણીઓની પણ ગણતરી કરવામાં આવતી હોય છે. એટલે પહેલાં કીધું કે જોવા જઈએ તો કે ભારતમાં કીધું કે વાઘોની સંખ્યા હજારોમાં હતી. આજે તેની સંખ્યા છે એ વન અને પર્યાવરણના મંત્રાલય મુજબ 2014ના અંદાજ મુજબ જોવા જઈએ તો આંકડો છે એ 2226, એટલે કે 2226 છે એ જોવા મળે છે. થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યામાં શું જોવા મળે છે? ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. પહેલાં કીધું કે હજારોમાં સંખ્યા હતી, વચ્ચેનો સમયગાળો જોવા જઈએ તો સંખ્યા ઓછી થઈ ગઈ. એટલે વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મંત્રાલય મુજબ વન વિભાગ દ્વારા કીધું એમ એની જાળવણી કરવામાં આવે છે. એટલે 2014 મુજબ કીધું કે આંકડો જોવા જઈએ તો આંકડો આપણને કેટલો કીધો છે? 2226 છે એ દર્શાવવામાં આવ્યો છે. એટલે આંકડો કેવો થયો? વધ્યો ને. એટલે થોડાક વર્ષોમાં જે પગલાં જે લેવામાં આવ્યા એને કારણે વાઘની સંખ્યામાં શું થયો? વધારો થયો. તો આ કેવી બાબત થઈ? સારી બાબત થઈ ને, કારણ કે વધારો થયો છે એટલે સારી બાબત, નિશાની છે. દૂધાળા એટલે કે દૂધ આપતા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત, લીટી કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ, દૂધ આપતા જે પશુઓની સારવારમાં જે વપરાતી પ્રતિબંધિત નામની જે દવા છે એ દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધનો નામશેષ થવાને આરે છે. દૂધાળા પશુઓની જે સારવારમાં વપરાતી નામની જે દવા છે પ્રતિબંધ છે, કારણ કે અમુક દવાઓ કેવી છે? નુકસાનકારક છે. એની ઉપર સરકાર શું કરે છે? પ્રતિબંધ મૂકે છે. કઈ છે? ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી કીધું કે ગીધ છે એ નામશેષ થવાને આરે છે. ઘણા એ ગીધ જોયા પણ હશે ને ઘણા છે એને ગીધ જોયા પણ હશે નહીં. હા, કદાચ મેં તમને કીધું એમ કે પ્રાણી સંગ્રહાલયની અંદર જઈએ તો આપણને વન્ય વસતા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે એની ઓળખ છે આપણને થતી હોય. એટલે ગીધની સંખ્યા કેવી થતી જાય છે? ઓછી થતી જાય, નામશેષ જ છે, વધારે જોવા મળતા નથી. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં જંગલોમાંથી કેવા થઈ ગયા છે? નષ્ટ થઈ ગયા છે, સાવ ઓછા થઈ ગયા છે. ચિત્તો કીધું એમ કે વાઘ છે, ચિત્તો છે, ઘણા બધા સિંહ છે, ઘણા બધા પ્રાણીઓ છે કે જેની વાઘની સંખ્યામાં આપણે કીધું કે વધારો થાય છે, પણ ચિત્તાની સંખ્યામાં ભારતના જંગલોમાંથી કેવા થઈ ગયા છે? નષ્ટ થયા છે.
ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વથી એશિયા આખો ખંડ છે એશિયાના જે કીધું કે ગીરના જે જંગલોમાં વસતા જે સિંહો છે એક સમયે જોવા જઈએ તો ક્યાં સુધી તો કે મધ્ય એશિયાના મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે માત્ર આજે એ સિંહ જંગલોમાં વસતા જે સિંહ છે એ ક્યાં જોવા મર્યાદિત છે ગીરના જંગલો પૂરતા જ મર્યાદિત છે એ આપણા સાસણ ગીર છે જંગલોમાં વસતા જે સિંહો છે એ પ્રજાતિઓ કીધું એમ કે એશિયાના મધ્ય પૂર્વ સુધી છે એ વિહરતા જોવા મળતા હતા આજે ફક્ત ક્યાં જોવા મળે છે ગુજરાતના સાસણ ગીર વિસ્તારોની અંદર ગીર વિસ્તારની અંદર જોવા મળે છે સંરક્ષણના સમયસરમાં પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં સંરક્ષણના સમયસર એના જતન માટેના સમયસર પગલાં લેવાતા કીધું એમ કે 2015ની ગણતરી મુજબ સંખ્યા કેટલી છે સિંહોની યાદ રાખજો 2015 મુજબ સિંહોની ગણતરી મુજબ 523 સંખ્યા છે એક સમયે ગુજરાતમાં કીધું એમ કે વધુ સંખ્યા સારસ પક્ષીની જોવા મળતી હતી એક સમય એવો હતો કે ગુજરાતમાં સારસ પક્ષીની સંખ્યા કેવી હતી સૌથી વધારે હતી જે આજે કેવી થઈ ગઈ છે ઓછી થતી ગઈ છે 2015 મુજબ સિંહોની સંખ્યા કેટલી કીધી છે 523 જોવા મળે છે અને એ સમયે કીધું એમ કે ગુજરાતમાં જોવા જઈએ તો સારસ પક્ષીની સંખ્યા કેવી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણવામાં આવે છે વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનું એક અભિન્ન ભાગ ગણવામાં આવે છે જ્યારે ક્યાંક કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્ય જીવસૃષ્ટિમાં ઘટાડો અને પર્યાવરણની ગુણવત્તામાં પણ શું જોવે છે ઘટાડો સૂચવે છે હવે વન્ય જીવ જે જંગલોમાં વસતા જે પ્રાણીઓ છે એની સંખ્યામાં શું થાય છે ઘટાડો થાય છે એ ઘટાડો પર્યાવરણની ગુણવત્તામાં પણ શું કરે છે ઘટાડો સૂચવે છે અમુક પ્રાણીઓ પ્રજાતિઓ છે એ ઓછી થતી જાય છે પર્યાવરણને કારણે જંગલોના વિનાશને કારણે અમુક પક્ષીઓ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે હવે કીધું છે કે આ બાબતે ચિંતાજનક છે પ્રાણીઓની જો સંખ્યા ઘટતી જાય વન્યજીવોની પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તો આ કેવી બાબત છે ચિંતાજનક બાબત છે સારી બાબત નથી ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ કવચિત જોવા મળે છે અંડરલાઈન કરજો ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો જે મૂળ રહેવાસી શ્યામ ગરુડ કવચિત છે એ જોવા મળે છે સાબરકાંઠા જિલ્લાની અંદર આ પણ અંડરલાઈન કરજો આપણને પ્રશ્ન પૂછે છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ છે એ જોવા મળે છે ચિલોતરો ક્યાં કીધું છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર પર્વતીય ક્ષેત્ર છે એની અંદર ચિલોતરો છે એ જોવા મળતો હતો આજે ચિલોતરો એ પણ કેવો મળે છે ભાગ્યે જ જોવા મળે છે એટલે સંખ્યા કેવી થઈ ગઈ છે ઓછી જોવા મળે છે માનવીની અસીમિત લાલચ કીધું કે માનવીની લાલચ કેવી છે વધારે પડતી છે સંતોષ નથી થતો પ્રગતિની દોડમાં પર્યાવરણની અસંતુલનથી અનેક માઠા પરિણામનો સામનો આવે તે કેવું છે સ્વાભાવિક છે આજે માનવી પોતાની ભૂખ લાલસા કીધું કે જંગલોનો વિનાશ કરે છે અને એને કારણે જંગલોનો વિનાશ કરવાને કારણે એની પોતાની લાલચ માટે પ્રગતિની દોડ માટે અને પર્યાવરણની સમતુલા કેવી થાય છે ખોરવાય છે અને એના પરિણામનો સામનો છે કરવો પડે એ કેવું છે સ્વાભાવિક છે કરવું પડે છે માનવી પોતે જ છે એ પોતાના પગ ઉપર કુહાડો છે એ મારે છે હજુ સમય છે કે વન્યજીવનના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો છે એ આવશે મેં તમને આગળ પણ કીધું એમ કે જો વન્યજીવોનું જતન સંવર્ધન કરવામાં નહીં આવે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં આવનારી પેઢીને કીધું કે અમુક પક્ષીઓ છે પ્રાણીઓ કીધું કે ચિત્ર મારફતે જ એને ઓળખાણ કરવામાં આવશે કે ભાઈ આને ચકલી કહેવાય આને પોપટ કહેવાય આને મેના કહેવાય કે આને ચિત્તો કહેવાય કારણ કે ચિત્રના આધારે જ ઓળખ ઊભી કરવાની છે કારણ કે આ બધી પ્રજાતિઓ ઉપર જો ધ્યાન દેવામાં નહીં આવે તો આ બધી પ્રજાતિઓ કેવી થઈ જશે લુપ્ત થઈ જશે એટલે જંગલમાં વસતા જે વન્યજીવો છે એને બચાવવા માટે પ્રયત્નો છે એ કરવા પડશે
ત્યારબાદ આપણને કીધું કે ભારતના અગત્યના જે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે એની વાત કરે છે. આપણે 7મા ધોરણથી આ બધું શીખી ગયા કે અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કહેવાય અને એને બચાવવા માટે શું કરવું જોઈએ, સંવર્ધન માટે એની વાત કરી છે. અને આપણો જે અભયારણ્ય છે એ ભારતની અંદર કયા અભયારણ્ય કયા રાજ્યની અંદર છે અને જે અભયારણ્ય બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને એની અંદર કયા વન્યજીવો વસવાટ કરે છે એની આપણને વાત કરી. કોષ્ટકના રૂપમાં છે એ આપણને દર્શાવવામાં આવ્યું છે. જો આપણને ક્રમાંક આપ્યા છે, અભયારણ્યના નામે આપ્યા છે, વન્યજીવ પણ આપ્યા છે. હવે કાંજીરંગા આપ્યું છે. કાંજીરંગા કયા રાજ્યમાં, તો કે અસમમાં. હવે કાંજીરંગા જે અભયારણ્ય છે એની અંદર કયા વન્યજીવ જોવા મળે છે, તો કે એની અંદર ગેંડા કીધું છે, જંગલી ભેંસ છે, હરણ છે વગેરે છે એ જોવા મળે છે. જ્યારે થરનું રણની વાત કરી તો કે થરનું રણ ક્યાં આવે, તો કે રાજસ્થાનમાં. આપણે નકશો જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે કીધું કે થરનું રણ કે મહામરુસ્થલ રણ કયો એક જ છે. એટલે રાજસ્થાનનો જે ભાગ છે થરનું રણ એની અંદર વન્યજીવો કયા, તો કે રણનું વરુ, જંગલી બિલાડી એટલે કે રણની બિલાડી, ઘોરાડ વગેરે છે એ જોવા મળે છે. કાન્હા અભયારણ્ય એટલે કે મધ્યપ્રદેશમાં આવેલું છે. એની અંદર કયા વન્યજીવ, તો કે વાઘ અને સાગર છે એ જોવા મળે છે. પછી આપણને ગુજરાતની અંદર વાત કરી, આપણું અભયારણ્ય કીધું કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે છે, બરોબર. ગીર છે એ શું છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. ક્યાં આવેલું છે, ગુજરાતમાં. હવે એની અંદર શું જોવા મળે છે, તો કે સિંહ, દીપડા અને ચિત્તલ છે એ જોવા મળે છે. પછી ગુજરાતની અંદર આપણું ભાવનગરથી દૂર જ વેળાવદર છે, બરોબર ને, રાષ્ટ્રીય ઉદ્યાન. એની અંદર કયા વન્યજીવ, તો કે કાળિયાર, વરુ, ઘડમોર, ઘોરાડ વગેરે છે એ જોવા મળે છે. અને ઘણી વખત આપણે છે એ પ્રવાસે પણ ગયા છીએ, ખરું ને. આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ વેળાવદર છે, કાળિયાર છે એની પ્રવાસે છે એ આપણે ગયા છીએ. પછી વાત કરી છે રાજસ્થાનના ભરતપુર છે એની અંદર કેવલા દેવ નામનું અભયારણ્ય છે. એની અંદર પક્ષીઓમાં જોવા જઈએ તો યાયાવર અને સ્થાનિક પક્ષીઓ છે એ જોવા મળે છે. અને ત્યારબાદ કર્ણાટકમાં આવેલું અભયારણ્ય બાદીપુર છે એની અંદર હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા વગેરે વન્યજીવ છે એ જોવા મળે છે. પછી કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં અભયારણ્ય દચીગામ. હવે એની અંદર શું કીધું છે વન્યજીવનમાં, હામુર એટલે કે કાશ્મીરી હરણ એટલે કસ્તુરી મૃગ, વાઘ, જમ્મુ કાશ્મીરમાં આવેલું દચીગામની અંદર હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ છે એ ક્યાં જોવા મળે છે, જમ્મુ કાશ્મીર દચીગામના અભયારણ્યની અંદર જોવા છે એ મળે છે. અને ઉત્તરાખંડનું કોર્બેટ જે છે એની અંદર વાઘ, હાથી, દીપડો, હરણ વગેરે વન્યજીવ છે એ જોવા મળે છે. અભયારણ્ય એટલે કે પશુ પક્ષી પ્રાણી મુક્ત રીતે હરીફરી શકે, તેનું સંરક્ષણ થઈ શકે એની માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે છે એ આવા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ બનાવવામાં આવ્યા છે. એટલે પ્રાણીઓ માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એ ઘણા બધા પ્રયત્નો પગલાઓ છે એ ભરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જેમ આબોહવામાં વિવિધતા, ભૂપૃષ્ઠમાં વિવિધતા, વનસ્પતિમાં વિવિધતા, એવી જ રીતે આ પાઠ વન્યજીવનની અંદર પણ પ્રાણી પક્ષુ પ્રજાતિઓમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આ પાઠ સુંદર મજાનો છે અને દરેક વિદ્યાર્થીને મજા આવે એવો છે. એટલે આ કોષ્ટક છે આપણે યાદ રાખવાનું છે. શું કામ, તો કે માની લો કે ચાલો આપણને નકશો ભારતનો પૂછ્યો તો એની અંદર આપણને અભયારણ્ય દર્શાવો, કાંજીરંગા પૂછ્યું અથવા તો બાદીપુર પૂછ્યું અથવા તો દચીગામ પૂછ્યું તો આપણને છે આવડવું જોઈએ. દચીગામ એટલે કાશ્મીરમાં, તમારે જમ્મુ કાશ્મીરના ભાગમાં દર્શાવવું પડે. કાન્હા પૂછવું હોય તો મધ્યપ્રદેશમાં દર્શાવવું પડે, બરાબર. એટલે આ બધું જ છે એ આપણે યાદ રાખવાનું રહેશે. એટલે સ્વાધ્યાય પોથીમાં, નકશાપોથીમાં છે આ બધું જ કોષ્ટકો છે એ આપેલા છે. એટલે દરેક વિદ્યાર્થી છે એ લેક્ચર છે એ શાંતિથી જોવે અને સાંભળે અને પછી સ્વાધ્યાય પોથીમાં કામ કરે. અને હવે પછીનો બીજો ભાગ છે એ બીજા ભાગની અંદર માહિતી આપણે છે એ હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું, બરાબર. આભાર.